આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2024-25ના કેટેગરી 9 નંબર રાજ્ય હસ્તક સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે આ વર્ષે 2024-25માં કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાની જરૂરિયાત ઊભી થશે તેના વિશે આ વિડીયોમાં મિત્રો શીખીશું. નમસ્કાર મિત્રો, હું જયેશ કોટેચા શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો, અહીં કેટેગરી 9 માટે એટલે કે જેમના બાળક આંગણવાડીમાં અભ્યાસ કરે છે તેમના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના થશે. તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાના છે. સૌ પહેલા જ આપને જાણ કરી દઉં, તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાના છે. કોઈ પણ પ્રકારની ઝેરોક્સ ચાલશે નહીં મિત્રો. ફર્સ્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો જન્મનું પ્રમાણપત્ર. અહીં જન્મનું પ્રમાણપત્ર આપે અપલોડ કરવાનું છે. ઇંગ્લિશમાં આપનું બર્થ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. આધાર કાર્ડ અને જન્મ તારીખ દાખલામાં બંનેમાં સ્પેલિંગ અને જન્મ તારીખ બંનેમાં સેમ હોવી જોઈએ. કોઈ પણ પ્રકારની સ્પેલિંગ મિસ્ટેક હશે તો મિત્રો આપનું ફોર્મ રિજેક્ટ થશે. તો સૌ પહેલા આપ ચેક કરી લેશો. હજુ સમય છે, હજુ ઓનલાઈન ફોર્મ શરૂ થયા નથી. જ્યારે પણ ઓનલાઈન ફોર્મ શરૂ થશે તેના વિશે પણ અમારી ચેનલ પર વિડીયો પબ્લિશ કરવામાં આવશે. તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આરટીને લગતા વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ કરવામાં આવે છે. સેકન્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો મિત્રો રહેઠાણનો પુરાવો, રાશન કાર્ડ અથવા તો આધાર કાર્ડ. રાશન કાર્ડ અથવા તો આધાર કાર્ડ. આધાર કાર્ડમાં ફાધર, મધર અને બાળકનું ત્રણેયમાં એડ્રેસ સેમ હોવું જરૂરી છે મિત્રો. રાશન કાર્ડની અંદર આપના બાળકનું નામ પણ હોવું જરૂરી છે. તો અહીં રાશન કાર્ડ હોય તો રાશન કાર્ડ અથવા તો આધાર કાર્ડ. બેસ્ટ એ છે કે આપ આધાર કાર્ડ જ અહીં અપલોડ કરશો મિત્રો, કારણ કે આધાર કાર્ડમાં ક્વેરી ઓછી આવે છે મિત્રો. તો આધાર કાર્ડ અપલોડ કરવું હિતાવહ રહેશે આપને માટે. થર્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો આંગણવાડીમાં અભ્યાસ કરે છે તે મતલબનું પ્રમાણપત્ર. મિનિમમ 2 વર્ષ કે તેથી વધુ અભ્યાસ કરેલ હોય તેનું સર્ટિફિકેટ અહીં આપને આંગણવાડી દ્વારા એટલે કે બાલવાટિકા દ્વારા આપવામાં આવશે. તે અહીં સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે ઓરિજિનલ. બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ત્યારબાદ જાતિનો દાખલો, પિતાનો, વધારાના ડોક્યુમેન્ટ્સ તરીકે આપ અપલોડ કરી શકો છો. જો આપ એસસી ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો તે એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ્સ તરીકે આપ બીડી શકો છો. આવકનો દાખલો પિતાનો અહીં લેટેસ્ટ અપલોડ કરવાનો છે. આવકની મર્યાદા 1.5 લાખની છે મિત્રો. આવકની મર્યાદા 1.5 લાખની છે. તેનો વિડીયો ઓલરેડી મેં ચેનલ પર પબ્લિશ કરેલ છે ડિટેલમાં. તો આ વિડીયો જોયા પછી પ્લેલિસ્ટમાં જઈ જોઈ લેશો, અથવા તો કોઈ પણ વિડીયો સર્ચ કરવો હોય તો આરટી એડમિશન બાય શિવસાગર ગાઈડ, આરટી એડમિશન બાય શિવસાગર ગાઈડ તેવું સર્ચ કરશો તો અમારા આરટીના તમામ વિડીયો આપને યુટ્યુબમાં ડાયરેક્ટ જોવા મળશે મિત્રો. વાલીની સહી બ્લેન્ક પેપર પર સાઇન કરવાની છે, તે અપલોડ કરવાની છે સ્કેન કરી. ઇન્કમ ટેક્સ રિટર્ન ન ભરતા હોય તો અહીં સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવાનું છે. જો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા ન હોય તો સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવાનું છે. અને જો રિટર્ન ભરતા હોય, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તો અહીં ઇન્કમ ટેક્સ રિટર્ન અપલોડ કરવું ફરજિયાત છે મિત્રો. ઇન્કમ ટેક્સ રિટર્ન અને આવકના દાખલામાં બંનેમાં આવક સેમ હોવી જરૂરી છે. ઇન્કમ ટેક્સ રિટર્ન અને આવકના દાખલામાં બંનેમાં ઇન્કમ સેમ હોવી જરૂરી છે. અહીં આવકની મર્યાદા 1.5 લાખની છે, માટે અહીં 1.5 લાખથી વધારે આપનું ઇન્કમ ટેક્સ રિટર્ન હશે તો આપ આ ઓનલાઈન ફોર્મ આપના બાળકનું ભરી શકશો નહીં મિત્રો.
પાન કાર્ડ બંને પેરેન્ટ્સના અહીં અપલોડ કરવાના છે. આટલા ડોક્યુમેન્ટ્સ મિત્રો ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાના છે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુ ને વધુ શેર કરશો. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ અને શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ બંને ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.